આપણે જો હવારમાં ગાય આવી ગઈ છે હિરલબેન રોટલી આપે છે જો ભણવા જવાનું ટાણું પણ થઈ ગયું કાયરલ લેવ બધી આવશે ગાવું આગળ જો અને આપણે હવારમાં આમ જો વરસાદ પણ કેવો આવી ગયો છે જો કેટલો વરસાદ આવી ગયો છે હિરલ બીજી ગાયોને રોટલી દેવા બહાર ગઈ હતી આવે છે જો હવે દાંત કાઢતી આવતી હશે કેમ દાંત કાઢે એમ જો તો બધા જોવો તે હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશો અમે પણ મજામાં છીએ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે જો આપણે નાઈ ધોઈને નવરા થઈ ગયા સવી અને ઘર કામ પણ બધું થઈ ગયું છે હવારમાં કચરા પોતા બધું થઈ ગયું છે અને અમિતના પપ્પાને નકરું ફોનમાં જ મથવાનું જ જુઓ કા નવરા હોય વરસાદ બને એટલે ફોનમાં જ મથવાનું હોય જો મારે બંધ જ નથી થતું હાથી આપવું હતું તેમાં આપી વાત હા અમિતના પપ્પા વાડીએ ગયા અને પાછા આવી એવા વરસાદ આવ્યો ને હાથી આખો જતા અને આપણે હવારમાં એટલા કપડાં ધોવાઈ ગયા છીએ કપડાં તો ધોજે પણ વરસાદના હુકા હે કેમ જુઓ ચાલુ ને ચાલુ વરસાદ છે જુઓ છે ને ચાલુ જુઓ જો નેવાર પણ સુએ છીએ રાતે આમ જ હતો વરસાદ એમ જો ફળિયું હુકાવા જ નથી દીધું અને આપણે ગુલાબડીમાં ફૂલ પણ જો કેટલા સરસ મજાના આવી જાય વરસાદ આવે એટલે ગુલાબમાં ફૂલ કેવા સારા એવા જો એવું છે જામફળી જ છે પણ હવે જામફળમાં પૂરા થઈ ગયા છે એવું છે તો બન્યા રહેજો બ્લોગમાં હજી આપણે રસોઈ પણ કરવાની છે હજી વાર છે થોડી કેમ આજ વહેલા હેર કામ કરી નવરી થઈ ગઈ એમ હાલો તો આપણે નાસ્તો કરવા બેસી ગયા 10 વાગ્યાનો આપણે સેવ લઈ આવ્યા અમિતના પપ્પા મારા આટલું અને એને ખારી છે ખાધી અને હું આડી મસાલા વાળો આવ્યો તો જો વીના મરસા એટલા મરસા આવ્યા ભાવ કેટલો હોય છે જો એટલા વીના મરસા આવ્યા ખાલી મરસાના બહુ ભાવ છે કા બહુ ભાવ છે અને ટમેટા એને કીધું 3 ના 500 ટમેટાના પણ બહુ ભાવ છે ટમેટા પડ્યા હતા એટલે મેં નો લીધા પણ મસાલા લઈ હાલો જો અત્યારે આપણે વરસાદ રહી ગયો છે ચાલુ વરસાદ હોય જવું આવા કંઈક જાબલા ભર્યા રે અને હવે વરસાદ રહી ગયો છે તો હવે ધાબે જઈએ આપણે થોડોક બ્લોગ ઉતારવા કેવું વાતાવરણ છે ખબર પડે ધાબા ઉપર જો થોડા પગલા પડ્યા હોય ને એમાં જો પાણી પણ છે જો આવું કંઈક વાતાવરણ છે અત્યારે વરસાદ વરસી ધરાણો છે અમારે ડુંગરા પણ જો આવા નજીક દેખાય જો અમારે ચોમાસામાં એવું જ હોય પાછું જો ધજા કેવી સરસ મજાની ફરકે જો ગિરનારી પવન છે હો અત્યારે વરસાદ આડી પાછો આવશે હોત ને એવું લાગે છે અને અહીં વાદળા થઈ ગયા છે હજો અને બપોરનો પણ ટાઈમ થઈ ગયો છે અને આપણે રસોઈ પણ બનાવી નાખી છીએ તો હવે આપણે બપોરા કરવા બેસવાનું છે અમિતના પપ્પા છે વાઈટે તો હાલો આપણે બપોરા કરવા જઈએ હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેસી ગયા છીએ બપોરામાં સરસ મજાનું જાવું રીંગણાનું શાક છે બટેકા અને ટમેટા અને આખી શીરુંનું રીંગણાનું શાક બનાવ્યું છે અને રોટલી છે અને બાજરાનો રોટલો પણ છે અને મરચાં પેડા છે અને સાઈસ છે તો હાલો બધા બપોરા કરવાના અમિત ને હિરલ હજી આવ્યા નથી 1:30 વાગવા આવ્યો કયું ના વાગે હતા તો હવે ભૂખ લાગી છે તો હવે બેસી જાય છે આવીને બેસી જાય જો હાંડ પડી ગઈ છે અને રાંધવાની તૈયારી કંઈક કરવાની છે એટલે મારી મમ્મીને પૂછવી હું રાંધવાનું હું ને કેવું સારું તો મારી મમ્મી બપોર રાંધ નાખે તો આપણે પછી આપણે હાંજે રાંધવાનું એટલે હાંજે રાંધવાનો વારો જ નહીં આપણે એને પૂછવી હું રાંધે હું નહીં હું રાંધું મમ્મી અટાણે એક ટાણું ધીરલબેન ને રાંધવું પડે હું તો હવારે બપોરે ઘર કામ બધું મારે જ કરવાનું હિરલબેન ને ખાલી અત્યારે રાંધવાનું હોય ને ઠાંડા ઉતરવાનું હોય સવારમાં ઉઠીને ભણવા આવી જાય તો અટાણે હિરલબેન ને રાંધવાનું છે અટાણે સેવના પડીકા બે અમે લેવો છે સેવ ટમેટા ચાપ કરી લઈ અને રોટલી કરી લઈ બાજરાનો રોટલો કરવો છે કે નથી કરવો મારી મમ્મીને રાંધવાનું નથી ને એટલે એવું એમ કરે છે એવું નથી હવે આ બાજરાનો રોટલો નથી ખાવાનો હવે આપણે રસોઈ બનાવી નાખવી ફરી પાછા મળવી આપણે રસોઈ બનાવી નાખી અને શાક આગળ વગાડ્યું છે એટલે ઉકળે છે જો ધીમો ગેસ થોડો કરી નાખ્યો તો આપણે સેવનું શાક બનાવ્યું કોરું મોરું અને રોટલી કરી નાખી મારી મમ્મી કે
આપણે છે ને કે બાજરાનો રોટલો કરવો નથી એટલે મને કાંઈ આવડે નહીં એટલે મેં કીધું હુંય બનાવવાનું થતું જાય એટલે મેં રોટલી થોડીક ઝાઝી બનાવી નાખી છે એવું બધું છે. જો મારા પપ્પા કહે કે આજે એક મારે વરસાદ તળેલા નથી ખાવા એટલે મેં કીધું કોને મીઠું નાખીને મેં કીધું શેકી દઉં એટલે કે શેકી દે કે તો સારું કે તળેલા કે નડે કે શેકેલા નડે નહીં એટલે જ આપણે મરચાં તળ દઈએ મારા પપ્પા હાટું. જો આવા કંઈક આપણા મરચાં શેકાઈ ગયા છે. જો કેવા સરસ મજાના મરચાં શેકાઈ ગયા છે. આ છે ને આપણને નડે નહીં. હાલો જો આપણે વાળ ઊંડાણું થઈ ગયું છે અને વાળ કરવા બેસી ગયા છીએ. વાળમાં સરસ મજાનું જો આવું કાંઈક કોરું મોરું સેવ ટમેટાનું શાક છે અને રોટલી કરી છે. આજ તો બાજરાનો નથી કર્યો, મારે નતો ખાવો એટલે પણ ઠંડી ઠંડી સાઈઝ છે અને આજ તો હિરલબેને મરચાં તળ્યા નથી, આ શેકાશે. જો નડે નહીં એમ પપ્પા કહે કે શેકેલા મરચાં બનાવી છે સેવ છે અને તળેલા કે નડે તળેલા નો ખાવ. તો હાલો બધા વાળું કરવા